કલ્પના કરો, હિમાલયની બર્ફીલી શિખરો વચ્ચે એક એવું ક્ષેત્ર જ્યાં ભગવાન શિવે પોતાનું શરીર 5 ભાગોમાં પ્રગટ કર્યું હતું. આ છે દેવભૂમિ ઉત્તરાખંડનો કેદારખંડ, જ્યાં દરેક પર્વત, દરેક નદી અને દરેક પથ્થર કોઈ દિવ્ય કથાનો સાક્ષી છે. મહાભારતના વિનાશક યુદ્ધ પછી પાંડવો પોતાના જ કુળ અને સ્વજનોના રક્તપાતથી વ્યતીત હતા. કુળ હત્યાના પાપબોધથી મુક્તિ મેળવવા તેઓ ભગવાન શિવની શરણમાં હિમાલય તરફ પ્રસ્થાન કરે છે. પરંતુ મહાદેવ તેમને તરત દર્શન આપવા ઈચ્છતા ન હતા. ભગવાન શિવ નંદી સ્વરૂપે ગુપ્ત કાશી નજીક વિહાર કરવા લાગ્યા. ભીમે તે દિવ્ય નંદીને ઓળખી લીધા. જ્યારે તેણે નંદીને પકડવાનો પ્રયાસ કર્યો ત્યારે ભગવાન શિવ ભૂમિમાં અંતર ધ્યાન થવા લાગ્યા અને તેમના શરીરના 5 ભાગ હિમાલયના 5 પવિત્ર સ્થળોએ પ્રગટ થયા. કેદારનાથમાં તેમની પીઠ અથવા કુબડ, તુંગનાથમાં ભુજાઓ, રુદ્રનાથમાં મુખ, મધ્ય મહેશ્વરમાં નાભી અને ઉદર અને કલ્પેશ્વરમાં જટાઓ પ્રગટ થઈ. આ 5 ધામ આજે પંચકેદાર તરીકે પ્રસિદ્ધ છે. સમુદ્ર સપાટીથી લગભગ 3584 મીટરની ઊંચાઈએ આવેલું કેદારનાથ 12 જ્યોતિર્લિંગોમાંનું એક છે. માન્યતા છે આ પ્રાચીન મંદિરનો પુનરુદ્ધાર આદિ શંકરાચાર્ય કર્યો હતો અને અન્ય પણ પ્રાચીન તીર્થો અહીં આવેલા છે. કેદારનાથની પાછળ ભૈરવનાથ મંદિર આવેલું છે, જે સમગ્ર કેદાર ક્ષેત્રના રક્ષક દેવ માનવામાં આવે છે. થોડે આગળ ગાંધી સરોવર, ચોરાબારી ગ્લેશિયર અને મહાપંથ સ્વર્ગારોહિણી માર્ગ છે. લોક પરંપરા અનુસાર આ જ માર્ગથી પાંડવોએ પોતાના અંતિમ સ્વર્ગારોહણની યાત્રા આરંભી હતી અને પંચકેદાર યાત્રા પૂર્ણ કર્યા પછી બદ્રીનાથના દર્શન કરવાનું પણ અત્યંત પુણ્યદાયક માનવામાં આવે છે. કેદારનાથ માત્ર એક મંદિર નથી, તે પાપથી પ્રાયશ્ચિત્ત સુધીની યાત્રા છે, અહંકારથી સમર્પણ સુધીનો માર્ગ છે અને હિમાલયના હૃદયમાં વસેલું મહાદેવનું શાશ્વત નિવાસ સ્થાન છે. જ્યાં શબ્દો મૌન થઈ જાય છે, ત્યાંથી કેદારનાથની અનુભૂતિ શરૂ થાય છે. હર હર મહાદેવ. જય કેદારનાથ.